જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। જો મિત્રો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ દબાવી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મોબાઈલ પર મળી જાય। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રિઝનિંગનો ફૂલ કોર્સ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયો છે। અંગ્રેજી અને ગણિત એ બંને વિષયો પેરેલલમાં શરૂ છે અને આવનારી 5 તારીખે વિજ્ઞાન વિષય પણ શરૂ થાય છે। તો જોડાયેલા રહેજો, એક પછી એક વિષય, અને સાથે હવે નેક્સ્ટ કરંટ અફેર પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એટલે જોડાયેલા રહેજો, તમારા સાથી મિત્રોને શેર કરી દો। તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ ભૂલશો નહીં। અને જો કોઈ નવા મિત્રોને જોડવાના હોય વોટ્સએપ ગ્રુપની અંદર તો આ નંબર આપી અને એમને એટલું કહો કે જોઈન લખીને મને વોટ્સએપ કરી દે, અથવા તો મને ખાલી અમસ્તો એક મેસેજ કરી દે જોઈનનો, તો પણ હું એમને એ ગ્રુપની અંદર જોડી દઈશ અને તે ગ્રુપની લિંક એને મોકલી આપીશ। કોઈ પણ પ્રકારની ફી નથી, કોઈ ચાર્જ નથી। જે હાઈફાઈ કોચિંગ છે તમને આપવામાં આવે છે બધું જ તદ્દન ફ્રી છે, એક પણ રૂપિયો તમારી પાસે લેવાનો નથી। અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા 2001 થી 2017 સુધીના બધા જ દાખલાઓ તમને સોલ્વ કરાવ્યા છે, અને 2018, 19 અને 20માં જે કંઈ પરીક્ષાઓ લેવાની હોય અને પ્રશ્નો પૂછાયા હોય એ બધા જ પ્રશ્નો છે એ હવે માસ્ટર લેક્ચર સ્વરૂપે આવશે, અને એમાં કંઈક નવું હશે। એ લેક્ચર છે પેઇડ હશે, બાકી અત્યાર સુધીનો ફૂલ કોર્સ જેટલો પણ મુકાયો છે બધો જ તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ એમાં તમારે માટે નથી। અને એ જે પેઇડ કોર્સ છે એ કંઈ એટલો બધો મોંઘો નહીં હોય। કેટલો હશે તો કે લગભગ આમ તમે સમજો કે રિક્ષા ભાડા જેટલો હશે। તમારે 2-3 દિવસનું રિક્ષા ભાડું થાય ને એટલો હશે। હવે એટલો તો કોઈ પણ સામાન્ય માનવીને પોસાય, બરાબર? જેથી કરીને હું કંઈક મારી અહીંયા વ્યવસ્થાઓ કરી શકું, સેટલમેન્ટ કરી શકું, અને જે વિદ્યાર્થીઓ છે એમની માટે પણ થોડીક મદદ કરી શકું। રિઝનિંગ, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના ટાઈમ ટેબલ આ પ્રમાણે છે, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર? આજનો જે ગણિતનો લેક્ચર છે એ આપણે શરૂ કરીએ એ પહેલાં કેવી કેવી પરીક્ષાઓની તૈયારી અહીંયા કરાવવામાં આવે છે। તો 2021માં આવનારી ઘણી બધી પરીક્ષાઓ છે કે જેમાં જનરલ સિલેબસ એ આખો કવર કરવાનો હોય છે, અને પછી દરેક પરીક્ષા જે તમે તૈયારી કરો છો એનું થોડું ઘણું એડવાન્સ મટીરિયલ છે એ વાંચવાનું હોય, બાકી જનરલ સિલેબસ કોમન મોટે ભાગે બધી જ એક્ઝામની અંદર આવતો હોય છે। તો આ જે તમારી સામે પોલીસ કોન્સ્ટેબલ છે, બિન સચિવાલય છે, હેડ ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, બેંક પરીક્ષા છે, હાઈકોર્ટની પરીક્ષાઓ છે, એએસઆઈ, પીએસઆઈ, જીપીએસસી જેની પ્રિલિમ છે, તો ક્લાસ 4 થી લઈને ક્લાસ 1 સુધીની તમામ પરીક્ષાઓની તૈયારી અહીંયા આપણે કરીએ છીએ। ઘણા બધા મિત્રો રેગ્યુલર લેક્ચર જોવે છે, પહેલા ચેપ્ટરથી શરૂ કરી અને એક પછી એક પોતાનો નોટ બનાવે છે, નોટની અંદર બધા જે કંઈ મુદ્દાઓ છે નોંધતા જાય છે, અને ખૂબ સારું એવું વર્ક કરે છે। ટેસ્ટ છે દર શનિવારે આપણે સાંજે 9 વાગે હોય છે, એટલે તમે ટેસ્ટ આપશો તો તમને તમારું ખુદનું એક મૂલ્યાંકન કરવાની ટેવ પડશે કે ભાઈ મને કેટલું કાચું છે અને મારે કેટલી ગવર્મેન્ટ પ્રિપરેશનમાં જરૂરી છે। કારણ કે ટેસ્ટ નહીં આપો તો તમે તમારું મૂલ્યાંકન નહીં કરી શકો, તમે બીજા લોકો સાથે કોમ્પિટ નહીં કરી શકો, કારણ કે આ એક કોમ્પિટિશન યુગ છે, અને મેરિટની અંદર તમારું નામ સતત આવ્યા કરે એનો મતલબ એવો કે તમારું અપગ્રેડેશન શરૂ છે, અધરવાઇઝ તમારે વર્ક કરવાની જરૂર છે। ખબર પડી? એટલે સરસ મજાની મહેનત કરો અને ખૂબ સારી એવી તૈયારી સાથે સારી નોકરી મેળવો અને સારો ઓર્ડર મેળવો એવી શુભકામના સાથે પ્રભુને પ્રાર્થના કરી અને આજના લેક્ચરની શરૂઆત કરીએ। આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું લસા અને ગુસા। તો લસા અને ગુસામાં આપણે ઘણા બધા દાખલાઓ શીખ્યા, અને આજે આપણે તે દાખલાઓ આગળ વધારવાના છે। આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓના લસા ગુસા શીખવાના છે। આજે બીજો દાખલો છે એ તમને થોડી હાઇલાઇટ આપું તો 2 સંખ્યાઓનો ગુસા 4 છે અને લસા 48 છે। એક સંખ્યા 12 હોય તો બીજી સંખ્યા શોધો। એટલે મેં તમને સૂત્ર શીખવાડ્યું છે કે એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર। પહેલી સંખ્યા કેટલી છે? 12, એ અહીંયા લખી નાખવાની। બીજી સંખ્યા આપણે શોધવી છે એટલે બાજુમાં ગુણાકાર કરીને લખવાની। પછી તમને લસા કેટલો આપ્યો છે? 48, એ લખો, અને ગુણ્યા ગુસા 4 લખો। પછી આ 12 છે એને છેદમાં જવા દો, અને 48 ગુણ્યા 4 ભાગ્યા 12। તો અહીંયા 4 એકા 4 અને 4 તેરી 12, અહીંયા 3 એકા 3 અને અહીંયા 3 એકા 3, 3 છ 18, એટલે જવાબ આવશે તમારો 16। તો આ દાખલો આપણે છેલ્લે શીખ્યા હતા, અને હવે આગળ વધીએ। અપૂર્ણાંક સંખ્યાઓ કોઈ હોય તો અપૂર્ણાંક સંખ્યાઓનો લસા કેમ શોધાય? હવે તમારી સામે સ્ક્રીન ઉપર જુઓ કે એક દાખલો આપ્યો છે અને અપૂર્ણાંક સંખ્યાનો લસા શોધવાનું સૂત્ર પણ આપ્યું છે। ઉપર છે તે સૂત્ર છે કે
કે અપૂર્ણાંક સંખ્યાઓનો લસા શોધવો હોય તો તમારે શું કરવાનું, અંશમાં અંશનો લસા લખવાનો અને છેદમાં છેદનો ગુસા લખવાનો. જો જે શોધવું છે તમારે, શોધવું શું છે, લસા, તો અંશમાં લસા રાખવાનો, છેદમાં ગુસા. બરાબર? અંશ જે આંકડાઓ હોય એનો લસા લખવાનો અને છેદના આંકડા છે એનો ગુસા લખવાનો. આ ભૂલ ન થવી જોઈએ. પહેલો દાખલો જુઓ, 2/3, 4/6, 8/9. આ ત્રણે ત્રણ અપૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આપણે શું કરવું છે, તેનો લસા મેળવવો છે. લસા મેળવવા માટે શું સૂત્ર શીખવાડ્યું કે અંશનો તમારે માત્ર લસા લઈ અને અંશમાં લખવાનો. બરાબર? જુઓ તો અંશમાં કોણ છે, 2 છે, 4 છે અને 8 છે. 2, 4 અને 8નો લસા લેવો છે. તો 2, 4 અને 8નો લસા લેવો હોય તો 2ના ઘડિયામાં 8 આવે, 4ના ઘડિયામાં 8 આવે, એટલે લસા થશે 8. તો 8 છે એ લસા થયો. પછી જો લસા હોય ને ત્યારે ત્રણેયમાં મોટી સંખ્યા જો એકબીજાના ઘડિયામાં આવતી હોય તો ત્રણેયમાં મોટી સંખ્યા તમારો લસા થઈ જાય. જો 8ના ઘડિયામાં 2 આવે, 8ના ઘડિયામાં 4, 2ના ઘડિયામાં 8 આવે, 4ના ઘડિયામાં 8 આવે, એટલે 8 છે ને એ ત્રણેયમાં મોટી છે એટલે એ લસા થાય. અને ગુસામાં ઉલટું છે, ત્રણેયમાં નાની સંખ્યા એ ગુસા થાય પણ પાછું ઘડિયામાં આવવી જોઈએ. જેમ કે 3 તેરી 9, પછી અહીંયા 6 છે તો 3 છે એ 6ના ઘડિયામાં આવે, 3 છે એ 9ના ઘડિયામાં પણ આવે છે. તો અહીંયા નાનામાં નાની સંખ્યા 3 છે અને એટલે એનો ગુસા કેટલો થાય, 3. હવે શું કરવાનું, તો કે હવે આ જે અંશના આંકડા છે 2, 4 અને 6, આ ત્રણે ત્રણનો લસા, તો 2, 4 અને 6 સોરી 2, 4 અને 8, આ ત્રણે ત્રણનો લસા કેટલો થશે, 8. અને 3, 6 અને 9, આ ત્રણે ત્રણનો જે ગુસા છે એ કેટલો થશે, 3. અને એટલે આન્સર થશે 8/3. સાવ સહેલું છે અને જલ્દી આવડી જાય એવું છે. આમાં કંઈ નવું નથી. તમને લસા અને ગુસ્સા આગળ આપણે 2 લેક્ચર શીખી ગયા એ પ્રમાણે લસા ગુસ્સા કોઈ પણ સંખ્યાના કાઢતા આવડવા જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. હવે અપૂર્ણાંક સંખ્યાના ગુસા શોધવા છે. ગુસા શોધવા માટે સૌથી પહેલાં તો આપણે અંશમાં રહેલી સંખ્યાઓનો ગુસા અંશમાં લખશું અને છેદમાં રહેલી સંખ્યાઓનો લસા છેદમાં લખશું. આટલું ક્લિયર? જો ગુસા શોધવો હોય તો અંશમાં ગુસા, છેદમાં લસા. લસા શોધવો હોય તો અંશમાં બધા અંશનો લસા અને છેદમાં છેદનો ગુસા. તો આ રીતે તમે આ સૂત્રોને યાદ રાખી શકો અને આ શોર્ટકટ જે છે એનો ઉપયોગ સીધો તમે પરીક્ષામાં કરી શકશો. કારણ કે આપણે ગણવા નહીં બેસાય અને એની માટે તમારે શોર્ટકટ જ ઉપયોગ કરવી પડશે. બાજુમાં એક દાખલો આપ્યો છે, એ દાખલો જુઓ. વળી પાછું 2/3, 4/6, 8/9. તો આપણે સૌથી પહેલાં શું શોધવું છે, ગુસા. એટલે અંશમાં શું લખવાનું, તો કે અંશ જે છે આંકડાઓ 2, 4 અને 8 તેનો ગુસા અંશમાં લખવાનો થશે. તો 2ના ઘડિયામાં 4 પણ આવી જાય છે, 8 પણ આવી જાય છે, એટલે નાની સંખ્યા જે છે તે ગુસા થાય. એટલે ગુસા કેટલો થયો, 2. પછી લસાની વાત કરીએ. લસા માટે અહીંયા 3, 6 અને 9. તો 6ના ઘડિયામાં 9 નથી આવતા. બરાબર છે? તો એવી સંખ્યા વિચારવાના પછીની કે જે ત્રણેયના ઘડિયામાં આવતી હોય. તો 3, 9 છે તો પછી 3 ચોક 12, 12 પણ 6 દુ 12 પણ 9નું સાંઈ કાંઈ થતું નથી. પછી 15માં તો કે એમાં નથી થતું. 18 વિચારો. એ કેમ વિચારવાના એ શીખવાડું. 3નો ઘડિયો બોલવાનો. 3 1 3, 3 2 6, 3 3 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18. તેમાં 18 છે ને એમાં આ 3 3ના ઘડિયા લાગુ પડે. 3 6 18, 6 3 18, 9 2 18. એનો મતલબ એવો થયો કે ત્રણેયના ઘડિયામાં આવતી હોય તેવી મોટી સંખ્યા 18 છે અને માટે લસા કેટલો થશે, 18. તો હવે છેદ ઉડાડીએ તો 1/9. બરાબર? 2 1 2, 2 9 18. તો ગુસા કેટલો થશે, 1/9. હવે ઓપ્શન ખાસ ચેક કરવાના. ઓપ્શનમાં જો 1/9 આપ્યું હોય તો ઠીક છે, નહીં તો 2/18 પણ એનો આન્સર થાય.
કારણ કે આ છે ને એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી અને 1/9 છે તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, છેદ ઉડાડ્યા પછીનું. ક્લિયર? તો આવી રીતે તમારે મૂળ તો સૂત્ર ખાસ શીખવાનું હતું કે ગુસા અને લસા જ્યારે શોધવા હોય તો જો ગુસા શોધવો હોય તો અંશમાં અંશનો લસા ગુસા અને છેદનો લસા લેવાનો. પછી તમારે લસા મેળવવો હોય તો અંશમાં અંશનો લસા અને છેદમાં છેદનો ગુસા. તો આટલું તમને યાદ રહી જાય તો સરસ રીતે દાખલાઓ આવડી જાય. હવે એવા દાખલા તમારી સામે મૂક્યા છે કે જે પરીક્ષામાં તમને ખૂબ હેરાન કરે. એ તમારું નોલેજની ચકાસણી થાય કે તમે જે શીખ્યા છો એ તમને કેટલું આવડે છે અને કેટલું તમે સમજીને શીખ્યા છો. તો એના માટે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ અને પહેલા ક્વેશ્ચનના આધારે આપણે જે તમને શોર્ટ ટ્રીક આપવાની છે એ પણ તમને કહી દઈશ. ક્વેશ્ચન વાંચો. એવી નાનામાં નાની એક વાત ખાસ કહી દઉં કે જ્યારે તમને નાનામાં નાની એવું પૂછે અથવા તો એની માટે એક બીજો પણ શબ્દ છે ન્યૂનતમ. કેવો શબ્દ છે? ન્યૂનતમ. તો આ બેમાંથી તમને કોઈ પણ વર્ડ પૂછે ત્યારે તમારે શોધવાનો લસા. શું શોધવાનું? લસા. એ લસામાં લ છે ને એનો અર્થ એવો થાય લઘુત્તમ. લઘુત્તમ એટલે નાનામાં નાનું. ન્યૂનતમ લઘુત્તમ સામાન્ય અવયવ. તો તમારે ત્યાં નાનામાં નાના શબ્દ માટે તમારે લસા શોધવાનો છે. તમને એવું પૂછે મોટામાં મોટું, મોટામાં મોટું અથવા તો મોટામાં મોટી સંખ્યા, ત્યારે એના માટે શબ્દ વપરાશે મહત્તમ, વધુમાં વધુ. અને ત્યારે તમારે શોધવાનો છે ગુસા. આ પહેલાં કંઈક નોંધી લ્યો. નાનામાં નાનું ન્યૂનતમ ત્યારે લસા શોધવો, મોટામાં મોટું મહત્તમ ત્યારે ગુસા શોધવો. આટલું ક્લિયર? ઓકે. આપણે સૌથી પહેલાં પ્રશ્ન જે પૂછ્યો છે એ પ્રશ્નની અંદર નાનામાં નાનો શબ્દ વાપરેલો છે એટલે અહીંયાથી ખ્યાલ આવ્યો કે આપણે લસા શોધવાનો છે. તો કોનો લસા શોધીશું? 8, 9 અને 12નો. હવે એવી સંખ્યા પસંદ કરવાની કે જેમાં ત્રણેય ઘડીઓ લાગુ પડતો હોય. જેમ કે જો મારી પાસે ટ્રીક એવી છે કે હું કેવી રીતે કામ કરું, ફટાફટ લસા શોધવો હોય તો જે મોટી સંખ્યા છે ને એનો ઘડીઓ પહેલાં તો બોલવાનો 12 એકા 12, અને પછી ઓલા નાના બેયના ઘડિયા વિચારવાના કે શું એમાં 12 આવે નહીં. તો મોટાનો ઘડિયો આગળ વધારવાનો 12 દુ 24, શું એમાં આ બેયનું લાગુ પડે? 8 તેરી 24 થઈ જાય પણ 9 નથી લાગતા. પછી 12 દુ 24, 12 તેરી 36, તો 9 ચોક 36 પણ 8 નથી લાગતું. પછી 12 ચોક 48, બરાબર, તો 8 છક 48 થાય છે પણ 9નું કાંઈ લાગતું નથી. 12 પંચા 60, તો અહીંયા 8નું કાંઈ નથી લાગતું, 9નું કાંઈ નથી લાગતું. 12 છક 72, તો જો 8 નવા 72, 9 અઠ્ઠા 72. આનો મિનિંગ એવો થયો કે 72 છે એ લસા થયો. જો આ મારી પાસે આવી એક પદ્ધતિ છે. તો હું તો આવી રીતે કરું કે ભાઈ લસા શોધવો છે તો જે મોટી સંખ્યા છે એ મોટી સંખ્યાનો ઘડિયો લાઈનમાં લખતો જવાનો. નાના બેયના ઘડિયા લાગુ પડતા હોય, બેયના લાગુ પડતા હોય તો એ સંખ્યા તમારો લસા થાય. જેમ કે હજી એક ટ્રાયલ લઈ લઈએ. જુઓ 2, 3 અને 4 આ ત્રણેયનો લસા શોધવો છે. તો હું શું કરું છું? મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો કે 4 એકા 4. હવે જુઓ તો 2 નો 3નો ઘડિયો 4 આવે છે? નથી આવતો. 2 દુ 4 થાય છે પણ 3 એકા તો 3 જ થાય છે. આગળ વધારો 4નો ઘડિયો, 4 દુ 8, તો 2 ચોક 8 થાય છે પણ 3નું કંઈ લાગુ પડતું નથી. હવે 4નો ઘડિયો હજી આગળ વધારો, જેમ કે 4 તેરી 12, તો હવે જુઓ તો 2 છક 12 ને 3 છક 12 થાય છે. એનો મિનિંગ એવો થયો કે આ ત્રણેયનો લસા શું થશે? 12. ધીસ ઇઝ ધ પોઈન્ટ. તો લગભગ 100ની અંદરની જે સંખ્યાઓ હોય ને એને તમે આટલી ઝડપથી આ લસાને મેળવી શકો છો કોઈ ગણતરી કર્યા વગર. હવે આપણે પાછા આગળ વધીએ. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 8, 9 અને 12 વડે તમે નિશેષ ભાગી શકો. અને ભાગોને નિશેષ ભાગવાનું એવું નથી કીધું, પણ વડે ભાગતા તમને શેષ 5 વધે. તો આપણે નાનામાં નાની સંખ્યા માટે આ ત્રણ સંખ્યાઓનો સૌથી પહેલાં તો શું શોધીશું? તો કે લસા. અને લસા મેં તમને હમણાં શોધતા શીખવાડ્યો. કેટલો થાય છે? 72. 72 લસા થયો એટલે ત્યારે એનો મતલબ એવો સમજવાનો શેષ શૂન્ય મળે. તમે લસા શોધો છો તો આ ત્રણે ત્રણ સંખ્યાઓ વડે તમે 72ને ભાગો
તો 72 ભાગવાથી શેષ 0 વધે. પણ તમારે અહીંયા શેષ કેટલી બીજી વધે છે? 5. એટલે 72 હોય ત્યારે શેષ કેટલી? 0. પણ તમારે વધે છે કેટલી? 5. એટલે 0ની જગ્યાએ હવે શું લખવાનું? 5. અને તેથી જવાબ કેટલો થાય? 72 + 5 એટલે 77. ક્લિયર? તો આ 77 એવી સંખ્યા છે કે જેને તમે 8 વડે ભાગશો ને તોય 5 શેષ વધશે, 9 વડે ભાગશો ને તોય 5 શેષ વધશે, અને 12 વડે ભાગશો ને તોય 5 શેષ વધશે. ટ્રાય કરવો જ કરી લેજો. શું કરવા? તો કે જ્યારે 70 હતા ને એ ત્રણેય વડે ભાગી શકાતા હતા, એટલે શેષ કેટલી આવતી હતી? 0. તો હવે એમાં આપણે કેટલા નાખી દીધા? 5. શેષ છેલ્લે ભાગાકારમાં 5 વધારવા આપણે શું કર્યું? 70માં જ 5 નાખી દીધા. એટલે આના વડે ભાગતા 70 મળતું હતું, પણ શેષ કેટલી વધશે? 5. 9 વડે ભાગતા 70 મળતું હતું, પણ હવે 5 ઉમેર્યા એટલે હવે વધારો કેટલો વધશે? 5નો. એ જ રીતે 12 વડે ભાગશું એટલે તમને 70 મળી જાય છે, પણ આપણે 5 ઉમેરી દીધા એટલે હવે 75 થયા, તો 5 શેષ કેટલી વધશે? 5. આ કોન્સેપ્ટ છે, આ સમજણ છે, અને સમજણથી આ બહુ સરસ મજાનું કામ તમારું આસાન. તમને હજી એમ થાય કે 5 કેવી રીતે વધે? જુઓ, આપણે આ 77 છે એને 8 વડે ભાગીએ તો 8 9 72 કેટલા? અને 77માંથી 72 જાય તો વધ્યા કેટલા? એ વધે જ ને, કારણ કે આપણે એમાં 5 નાખ્યા છે. 72 હતા, 8નો ઘડિયામાં 72 આવતા હતા, તો એ 72 સુધી સીમિત હતું. પછી આપણે 5 એડવાન્સ ઉમેર્યા છે શેષ 5 લાવવા માટે. ક્લિયર? તો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ જો ગણિતમાં થાપ ખાઈ જતા હોય તો આ જગ્યાએ આ પોઈન્ટ પર કહેશે હવે 5 શેષ વધે એનું શું? આટલું જોઈને ડરી જાય. આ ક્યાં આવે છે તમને કહું? 10મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એની અંદર આવે છે. જૂના સિલેબસની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિ એવું ચેપ્ટર હતું. તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં આ જ કરવાનું છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર મૂકો એટલે ફટકતી શેષ તમને 5 મળી જાય. સિમ્પલ. ઓકે, જે 10મું ભણ્યા હોય તો ઠીક છે, ન ભણ્યા હોય તો આમ પણ આ કાઠિયાવાડી પદ્ધતિથી તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ આગળ વધીએ. હવે કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આ બીજો દાખલો હવે આવડે. બરાબર? બીજા દાખલાની સામે જુઓ. એવી નાનામાં નાની સંખ્યા શોધો, એટલે આપણે શું શોધીશું? લસા. બરાબર? નાનામાં નાની પૂછ્યું એટલે આપણે લસા શોધવાનો છે. પછી કોનો લસા? 12 13 અને 14નો. તો જો આ 12 13 અને 14નો લસા શોધવો હોય તો લસા કેમ શોધાય આપણે તમને શીખવાડ્યું છે. એની માટેની પદ્ધતિ પણ છે. હવે આપણે 12 13 અને 14નો લસા કેવી રીતે શોધાય એ તમને અહીંયા સ્ક્રીન ઉપર શીખવાડું છું. જુઓ, તો સૌથી પહેલાં 12 લખવાના, પછી 13 લખવાના, પછી 14 લખવાના, અને આપણે એનો લસા મેળવીએ. એવો ઘડિયો બોલો કે જેનાથી 12 બની જાય, 14 બની જાય, 13 બની જાય. તો આપણે ચાવીઓ શીખ્યા, એ ચાવીઓનો ઉપયોગ કરવાનો. સૌથી પહેલાં 2ની ચાવી લગાવો તો 2 6 12 થઈ જાય. લાગે ત્યાં લગાડવાનો, અને ન લાગે ને તો એ સંખ્યાને એમનામ બેઠી નીચે ઉતાર દેવાની. 2 7 14 એટલે 2 6 12 થાય, 2 7 14 થાય. પણ 2નો ઘડિયો બોલવાથી 13 આવતા નથી, એટલે 13ને એમનામ નીચે ઉતારી દો. જ આ પદ્ધતિ શીખી જજો લસા શોધવાની. એક સાથે ઘણી બધી સંખ્યાઓનો લસા આ ટેકનિકથી શોધી શકાય. 2 તેરી 6, પછી 2ના ઘડિયામાં 13 ન આવે એટલે 13 એમનામ 7 એમનામ. ચાલો પછી તો કે હવે 3નો ઘડિયો, કારણ કે 2ની ચાવી તો ક્યાંય લાગશે નહીં. બરાબર? તો 3નો ઘડિયો 3 એકા 3 એટલે 1 આવી ગયો, ત્યાં ઊભું અટકી જવાનું, એટલે 12 વાળી લાઈન પૂરી. પછી ઓલું નીચે ઉતારી દો, 7 નીચે ઉતારી દો. હવે આગળ હવે કોણ બાકી રહ્યું? તો કે હવે 7 બાકી રહ્યા. તો ભાઈ 7 એકા 7 એટલે જો અહીંયા 1 થઈ ગયો, બાકીનું બધું એમનામ 1 નીચે ઉતારો, 13 નીચે ઉતારો. જેનો ઘડિયો ન લાગે નીચે ઉતારે, લાગે એને લગાડવાના. અને હવે 13 વધ્યા તો આપણે છેલ્લો ઘડિયો બોલીએ કે ભાઈ 13 એકા 13, અને જો અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1, આટલું થયું. હવે તમને જે આ સંખ્યાઓ મળી એ સંખ્યાઓનો ગુણાકાર કરો એટલે લસા થઈ ગયો. બહુ સુપર ફાસ્ટ. તો જો હું ગુણાકાર કરું, 13 અહીંયા 13 દુ 26, 26 દુ 52, પણ એને 13 કરતાં આની સાથે ગુણાકાર કરાય. જો 7 તેરી 21, 21 દુ 42, 42 દુ 84, અને પછી 84 ગુણ્યા 13, અને આ ગુણાકાર કરો એટલે તમારો લસા મળી જાય. તો 84 એકા 84 ને પાછળ 0, 4 તેરી 12 ના 2 વધી 1, 8 તેરી 24 ને 1 25, અને કરો
સરવાળો તો 2 5 ને 4 9 8 ને 2 10 લસા કેટલો થયો 1092. કોનો કોનો 12 13 અને 14નો લસા શોધતા આવડ્યું. આ લખવું હોય તો લખી લો એક જગ્યાએ કે લસા કેમ શોધાય. 12 13 14 ને એની જગ્યાએ 2 3 5 પૂછે ને તો આમ જ કરવાનું. 15 20 ને 35 પૂછે ને 2000 5000 ને 15000 પૂછે ને તો આમ જ શોધવાનું. લસા શોધવાની આ સુપર ફાસ્ટ અને એકમાત્ર ટેકનિક. તેમાં એક કરો ને બધી ભૂલી જાવ ને તો કદાચ 2 5 સેકન્ડ 7 સેકન્ડ અથવા તો 15 20 સેકન્ડ વધારે લાગશે પણ દાખલાનો જવાબ પરફેક્ટ આવશે. પછી ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કેટલી સ્પીડમાં દાખલાને સોલ્વ કરો છો. બરોબર. ચાલો હવે પાછા તો સોરી હવે પાછા 12 13 અને 14 એનો શું કરવાનો છે. સૌથી પહેલાં તો લસા શોધવાનો છે. એટલે 1092 આપણને મળ્યો અને શેષ કેટલી વધારવાની છે 3. એટલે શું કરવાનું 1092માં 3 પ્લસ કરી દો એટલે 1095. જે તમને સંખ્યા શોધવાની પૂછી હતી એ 1095 થાય. બહુ સહેલું. જેટલી શેષ વધે એટલી તમારું ઉમેરવાની, જેટલી શેષ ઘટે તો તમારે બાદ કરવાની. મને એમ કેમ 3 શેષ ઘટે તો 3 ઘટે એવું કરવું હોય તો એની માટે શું કરવાનું અહીંયા -3 શેષ કરવાની. સિમ્પલ. તો આવા દાખલાઓ જો પરીક્ષામાં હવે પૂછાય તો તમને આવડી જવા જોઈએ. હવે ત્રીજો જે દાખલો છે કે 1 થી 10 વડે જુઓ 1 થી 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે. અહીંયા તમારે કોઈ શેષ ઉમેરવાની નથી. તમારે માત્ર જે લસા કે ગુસા છે એ જ શોધવાનો છે. નાનામાં નાની પૂછ્યું છે એટલે આપણે લસા શોધવાનો. પણ કોનો? તો કે 1 થી 10 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી સંખ્યાઓનો ભેગો મળીને લસા શોધવાનો છે. અને આ લસા આપણે શોધવો હોય તો એની માટે મેં તમને હમણાં ગયા દાખલામાં શીખવાડી એ જ પદ્ધતિ કામમાં આવે અને એની આપણે ટ્રાય કરી અને 1 થી 10નો લસા મેળવીએ. પણ એ પહેલાં હું તમને કહી દઉં કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 1નો ઘડિયો બોલો તો 1 2 2 એટલે એના ઘડિયામાં 2 આવે, 1 નીકળી જાય. જો લસા એટલે શું 2 સંખ્યામાં જે એના નાનાનો ઘડિયો બોલવાનો એ મોટામાં આવી જતો હોય તો મોટી સંખ્યા લસા. 2નો ઘડિયો બોલો 2 1 2 2 2 4 એટલે જો 4 છે એ આવે છે એટલે 4 અને 2 માટે 2 નીકળી જાય. 4નો ઘડિયો બોલો 4 1 4 4 2 8 એટલે જો 4 નીકળી જાય 8 વધે. કેમ તો કે 4 અને 8માં મોટી સંખ્યા 8 છે. 3નો ઘડિયો બોલો 3 1 3 3 2 6 એટલે 3 નીકળી જાય તો લસા કોણ 6. હવે આટલી સંખ્યાઓ મળી તો આટલી જે સંખ્યાઓ છે એમાં હજી 5નો ઘડિયો બોલો તો 5 1 5 5 2 10 એટલે 5 આવે છે 5 નીકળી જાય એટલે લસા 10. ઓકે આટલા લસા વધ્યા આવે અને આ 9. તો હવે આ સંખ્યાઓ છે એનો જ આપણે લસા શોધીએ એટલે આપણને 1 થી 10નો બધો લસા મળી જાય. તો એના માટે આપણે શું કરશું તો કે 6 7 પછી 8 9 અને 10. એક કામ કરીએ હું ઉપરનું ભૂસી નાખું છું અને પછી સંખ્યા લખું એટલે આ સંખ્યામાં ઘણું બધું આપણે લખવું પડશે. તો ફરીથી 6 7 8 9 અને 10. અહીંયા આપણે લસા શોધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં તો બેકી સંખ્યા હોય એના માટે 2નો ઘડિયો તો 2 તેરી 6 પછી 2 ચોક 8 અને 2 પંચા 10. બાકીના એમ નામ 7 એમ નામ 9 એમ નામ. આગળ વધો તો અહીંયા બેકી સંખ્યામાં 4 દેખાય છે તો 2 2 4 અને ફરી પાછા 2 1 2 એટલે આ લાઈનનું કામ પૂરું. અને બાકીની સંખ્યાઓ છે તે એમ નામ લખી નાખો 9 અને 5. ઓકે હવે 3નો ઘડિયો બોલીએ પણ અહીંયા 3 એમ નામ 7 એમ નામ 9 એમ નામ 5 એમ નામ. હવે 3ના ઘડિયામાં 3 1 3 અહીંયા 3 તેરી 9 બાકીનું એવી એમ નામ છે એમ જ અને 5. હવે આ 3 સંખ્યા એવી છે જે અવિભાજ્ય છે એટલે એના ઘડિયા પોતે જ થશે. તો પછી ત્યાં બધું લખવા નહીં અહીંયા લખવાનું નહીં. અહીંયા શું કરવાનું 7 લખી નાખવાના 3 લખી નાખવાના અને 5 લખી નાખવાના. આપણું કામ આસાન થઈ જાય. હવે શું કરવાનું હવે બધાનો ગુણાકાર કરવાનો છે બરાબર. તો ગુણાકાર કરીએ જુઓ 5
5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 તેરી 4 તેરી 12, 120, 120 ગુણ્યા 7 એટલે 12 સત્તા 84, 840 અને 840 ગુણ્યા 3, 840 ગુણ્યા 3. તો અહીંયા 4 તેરી 12નો બગડો, વધી 1, 8 તેરી 24 ને 1 25 અને પાછળ છે ફેશનેબલ 0. 25 અને 20 આ તમારો લસા થાય. હવે આ છે ને એ ટેકનિક છે. આ તો મારે અહીંયા લખવાનું હોય, સ્ક્રીનમાં થોડીક પેન્સિલ છે એ બિચારી ધીમી ચાલતી હોય, પણ આમાં છે ને આમ તમે જુઓ ને તો લગભગ 15 થી 20 સેકન્ડનો જ સમય લાગે. પ્રેક્ટિસ કરી હોય ને તમે તો 15 થી 20 સેકન્ડમાં દાખલો તમારો સોલ્વ થઈ જાય આરામથી અને આસાનીથી. એમાં મેં શું કર્યું? એલિમિનેશન કર્યું. કયું એલિમિનેશન? તો કે મેં એમાં ગુણધર્મનો ઉપયોગ કર્યો હતો કે 1 2 3 4 ને 5 સંખ્યા છે ને એ ઓલા બધાના ઘડિયામાં આવી જાય છે, હે ને? કે 1 2 3 4 5ના ઘડિયા બોલો એટલે બીજી આગળની મોટી સંખ્યાઓ એમાં આવી જાય છે, એટલે એ બધી એલિમિનેટ થઈ જાય, નીકળી જાય. કારણ કે બે સંખ્યાઓમાં ગુણધર્મ એવો શીખ્યા છે કે બે સંખ્યાઓમાં મોટી સંખ્યા ગુસ્સા થાય. ઘડિયામાં આવવું જોઈએ, આવું આપણે શીખ્યા છે. ન શીખ્યા હોય તો લેક્ચર જોઈ લો હજી. એટલે આ દાખલા તમને ફટાફટ આવડે. એ સાહેબ કેમ મારથી જલ્દી સોલ્વ નહીં થતું હોય? તેનું કારણ છે કે નિયમો તમને નહીં ખબર હોય. બાકી હોય તો પહેલાં બંને લેક્ચરો જોઈ લો, લસા ગુસ્સા અવયવીવાળા, અને પછી આ દાખલાઓ તમે સોલ્વ કરો તો તમને આસાનીથી આવડી જાય. ચાલો પાછા આપણે પહેલાં આગળ વયા જઈએ. દાખલો હતો ત્યાં. તો ત્રીજો દાખલો છે તમારી સામે સ્ક્રીન ઉપર છે. તો એમાં મેં તમને કહ્યું એ પ્રમાણે 1 થી 10 સુધીની સંખ્યાઓનો લસા છે એ આપણે કઈ રીતથી શોધ્યો? ભાગાકારની રીતથી. મેં તમને જે બતાવીને ભાગાકારની રીત હતી, અને એમાં જવાબ કેટલો આવે છે? 2520. આ બધું જોવાનું નહીં, આ આપણે આપણી જાતે કરવાનું, બરાબર? કારણ કે એમાં તમને એમથી ખબર ન પડે. મેં તમને જેમ શીખવાડ્યું એમ કામ કરો એટલે આસાનીથી થઈ જાય. તો અહીંયા 2520 એ લસા થાય. ક્લિયર? તો ઘણા શું કરે ખબર? 1 થી 10નો ગોખી નાખે 2520, પછી 1 થી 20નો પૂછે ને તો ડબલ કરીને પાછા. એટલે એમ બધું નહીં કરવાનું. એમાં તમારા ઘણી વખત ખોટા જવાબ આવે. ગોખવાનું નહીં, સમજીને જ કામ કરવાનું. સંખ્યા ભલે ને પછી 1 લાખ આપે, બરાબર? કેટલું ગોખશો ગણિતમાં? ગોખવાનું નહીં, સમજી લેવાનું. ચોથો દાખલો જુઓ, તમારી સ્ક્રીન ઉપર છે. આ દાખલામાં હું તમને બહુ મજા આવે એવી વાત શીખવવાનો છું. તમને થશે કે સાહેબ એમ કેમ? તો કે મોટી સંખ્યાઓ જ્યારે આપે, જેમ કે સૂચના વાંચો, 200 થી 500 વચ્ચેની કેટલી સંખ્યાઓને 3, 4 અને 5 વડે નિશેષ ભાગી શકાય? અત્યાર સુધી એવું હતું કે આપણે ખાલી લસા શોધીને રાજી રહેવાનું હતું, પણ હવે શું કીધું ખબર? તમને અધવચ્ચેથી સંખ્યાઓ આપી. 200 થી 500ની વચ્ચે એવી સંખ્યાઓ ગોતો કે એવી બધીને 3 વડે, 4 વડે, 5 વડે, ત્રણેય વડે તમે ભાગી શકો. વીણમાં ક્યાં જાવી? કેલ્ક્યુલેટર તો આપણી પાસે રાખવાનું નથી, અને છતાંય 15-20 સેકન્ડમાં રકમ વાંચવાની, દાખલો સોલ્વ કરવાનો, ઓપ્શન વાંચવાના, પૂરવાનું ટપકું, અને પછી પાછું સાચું છે ખોટું એની ચિંતા કરવાની. એટલે એની માટે અત્યારથી હું તમને એક સરસ નાનકડી વાત શીખવાડી દઉં, અને એ કામ કરશો એટલે આસાનીથી તમારે થઈ જાય. જો તમારે શું કરવું છે તો કે 3, 4 અને 5 વડે તમારે નિશેષ ભાગવી છે, બરાબર? તો 3, 4 અને 5 વડે નિશેષ ભાગવી છે. 200 થી 500ની વચ્ચે જ રાખવાની છે, એટલે નાની સંખ્યાઓ હોય 200 ને 500ની વચ્ચે, કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે કે ને, એટલે ફરજિયાત તમારે નાની જ સંખ્યા ધ્યાનમાં લેવા, નાનામાં નાની જ વિચારવાની. કારણ કે મોટામાં મોટી તો અસંખ્ય મળે, નાનામાં નાની છે એ તમને લસા સ્વરૂપે મળે. તો આપણે લસા જ શોધવાનો. બે સંખ્યાઓની વચ્ચે પૂછે, આપણે કેમ 1 થી 10ની વચ્ચે પૂછી, તો 1 થી 10 વાળું પૂછ્યું, તો એની અંદર તમારે લસા જ શોધવાનો. તો 200 થી 500 કીધું એટલે લસા જ શોધવાનો, બેની વચ્ચે પૂછે છે એટલે. હવે શું કરવાનું? આ 3, 4 અને 5નો લસા શોધો. જેના વડે નિશેષ ભાગવાનો ને એનો લસા ગોતવાનો. ઘણા 200 ને 500નો લસા, 200 થી 500નો માટે લસા ગોતવા, અને પછી પેપર જવાબ આવે ને તો રાજી થાય, વાહ જવાબ આવી ગયો, પણ પછી ક્લાસમાં કોઈ ન હોય, પોતે એકલો બેઠો હોય, એટલે આવું થાય ઘણી વખત. સમય બધો એમાં જ વયો જાય. તો 3, 4 અને 5નો લસા હમણાં મેં તમને શીખવાડ્યો. નાની નાની સંખ્યા હોય તો લસા શોધવો બહુ સહેલો. મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. બોલો તો 5 × 5, 5 × 10, 5 × 3 15, 5 × 20, 5 × 25, 5 × 30, 5 × 35, અને એમાં પછી જોવાનું કે 3 અને 4 એ આવે છે કે કેમ. તો હું તમને બીજી એક ટેકનિક શીખવાડું. 5નો ઘડિયો હું બોલીશ, કંઈ વાંધો નહીં, પણ બાકીની જે બે નાની વધી ને એ નાની બે છે એકબીજાને ઘડિયામાં ન આવતી હોય ને તો બેનો ગુણાકાર કરી નાખવાનો. જો અહીંથી કંઈક તમને નવું જ શીખવા મળે. જ્યારે તમે નિયમોને સમજ્યા હોય ને ત્યારે તમને નવા લોજિક મળે જ. તો તમે 5નો ઘડિયો બોલતા હતા, નો ડાઉટ, પણ આ બે સંખ્યા એકબીજાને ઘડિયામાં આવતી નથી, એટલે બેનો ગુણાકાર લસા થાય. હું કહું છું
3 અને 4 એકબીજાને ઘડિયામ ન આવતી હોય ને એટલે બેયનો ગુણાકાર એ લસા થાય 2 જણાનો. એટલે 4 તેરીને 12 એટલે 4 નો 3 નો લસા કેટલો થયો? 12. હવે 12 અને 5 આ બેનો લસા ગોતવાનો. હવે બેનો લસા ગોતો હોય તો 12 નો ઘડિયો બોલવાનો. 12 એકા 12, 12 24, 32, 36, 12 ચોકર 12 50, 12 50, 60, 5 ગુણ્યા 12 60. એટલે આ બેનો લસા થશે કેટલો થશે? તો કે 60. આમ લસા શોધાય. પહેલાં બેનો ગોતી લેવાનો, પછી જે લસા આવે ને એનો લસા ને ઓલા ત્રીજા હારે ગોતવાનો, પૂરો થઈ જાય. સમજણ પડી? આવી રીતે પણ તમે ફાસમ ફાસ લસા શોધી શકો છો. સમજણ પડી ને? જો ફરીથી શું કરવા સાહેબ, તો કંઈક નવું જ ગોતી આવે છે કંઈકથી, અને વાતે સાચી, તમને દરેક વખતે નવું શીખવા મળશે, એટલે જોડાયેલા રહેજો. પછી તમે જે કદાચ મોટા કોચિંગમાં જશો ને તો ત્યાં તમને આમ જ શીખવાડશે, કારણ કે કોચિંગ તો બધામાં સરખું જ હોય. જો સાહિત્ય બધામાં સરખું જ હોય, ગણિત બધામાં સરખું જ હોય, શીખવાની ખાલી મેથડ જુદી હોય, અને જો એ મેથડ તમને એક વખત પકડાઈ જાય એટલે પછી તમને ગણિતમાં કાંઈ વાંધો ન આવે. પણ તમે તો એની માટે 15-20 હજાર રૂપિયા ફી ભરો છો મોટી મોટી. અહીંયા આપણે એ મફત શીખવાડીએ. ઘણાને એમ થાય કે મફતની કિંમત ન હોય, પણ એકવાર જોવો ને પછી એને ખબર પડે કે મફતની કિંમત કદાચ પૈસા ચૂકવીને પણ ન મળે. ક્લિયર? ચાલો, તો આપણને એટલી ખબર પડી કે 60 લસા થયો. હવે જોવા જેવું ને શીખવા જેવું, જે હું તમને કહેતો તો એ જોજો. તમારે શું કરવાનું? હવે તમારે 240 થી 250 વચ્ચે સંખ્યા ગોતવાની છે, જેને તમે 60 વડે સીધી ભાગી શકો. એટલે તમારે શું કરવાનું ખબર? મીંડું અહીંથી ઉડાડી દેવાનું અને મીંડા આના ઉડાડી દેવાના. એટલે તમારે 6 નો ઘડિયો બોલવાનો, 24 થી 25 ની વચ્ચે જવાનું. હે 24 થી સોરી, અહીંયા આપણે કેટલા કીધા? 250, અહીંયા 500 છે, સોરી, એટલે 250 નથી, 500 છે. ઓકે, મીંડું અહીંથી ઉડી ગયું. તો હવે તમારે 24 અને 50 ની વચ્ચે 6 નો ઘડિયો બોલવાનો. 6 નો ઘડિયો બોલતા 24-50 ની વચ્ચે જેટલા આવે એટલી સંખ્યા ગણ લેવાની. તો જો પહેલાં તો 6 અને 6 નો ઘડિયો બોલો તો 6 ચોક 24 એટલે કેટલા થાય? 240. બરાબર, એટલે 240 આવશે. પછી 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48. તમારા મનમાં થાય કે હે સાહેબ 200 અને 500 એની વચ્ચે પૂછી છે, એટલે અહીંયા છે ને એ એક ભૂલ ભરેલું છે. આ મટીરિયલ છે ને એની અંદર આટલો સુધારો કરજો. 200 થી 500 વચ્ચે તમને એમ થાય કે હે સાહેબ આમાં ભૂલ ભરેલું ક્યાં છે? નથી ભૂલ ભરેલું. તો મારે તમને અહીંથી એક નાનકડી વાત શીખવાડવી છે કે ક્યારે ભૂલ ભરેલું ને ક્યારે ભૂલ નહીં ભરેલું, બેમાં ફેર શું? હે સાહેબ અમને વચ્ચેની પૂછી છે તો અમારે 200-500 લેવાની, અને વચ્ચેની નથી પૂછી તો અમારે 200-500 લેવાની. વચ્ચેની જ લેશું જ તે, પણ 200 અને 500 બેન પાછા લેવાના. ઓકે, આવું જ્યારે થાય ત્યારે તમને સરસ શબ્દ આપ્યો છે થી. તો થી શબ્દ આપ્યો છે એટલે 200 થી શરૂ કરો. 200 આવે તો લઈ લેવાના, 500 આવે તો લઈ લેવાના. 200 અને 500 ની વચ્ચે અને પૂછે, થી ને બદલે અને પૂછે તો નહીં લેવાના, થી પૂછે તો લેવાના. આ એક શીખવા જેવું હતું. જુઓ, હવે આપણે શું કરીશું તો કે અહીંયા આપણે 60 નો ઘડિયો બોલવાનો. તો 60 નો ઘડિયો છે એમાં 240 આવે. 6 ચોક 24, પછી 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, પણ એ તો 50 કરતાં વધી જાય. અને એટલે તમારી સંખ્યાઓ કેટલી થશે? 5. 5 સંખ્યાઓ છે એ 200 થી 500 ની વચ્ચેની સંખ્યા એવી છે કે જેને આપણે 3, 4 અને 5 વડે ભાગી શકીએ. આ સમજણ હતી. હવે આ તમને આવડતી હોય તો સોલ્યુશન કરવામાં માત્ર 15-20 સેકન્ડ થાય, વધીને એથી વિશેષ ન થાય. શું કરવાનું? 3, 4, 5 નો લસા ગોતી લેવાનો, અને આ બે સંખ્યા છે અલગ અલગ છે, એટલે 4 તેરી 12, 12 અને 5 અલગ અલગ છે, એટલે 12 પંચા 60, લસા થઈ ગયો 60. હવે શું કરવાનું? 200 અને 500 ની વચ્ચે જોતા છે એટલે મીંડા ઉડાડી દો, એટલે ત્યાંથી મળશે 20, ઓલા પણ મળશે 50, અહીંયાથી મીંડું ઉડી ગયું. 6 નો ઘડિયો બોલો. 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48. કેટલી સંખ્યા મળી? 5. દાખલો પૂરો. શું વાર લાગે? આ તમને સ્પીડમાં કામ કરતા શીખવાડ્યું. તો આવી રીતે આપણે રકમને સોલ્વ કરવાની. આ તો સમજાવવું હોય એટલે મારે તો થોડોક સમય લેવો પડે. ઘણાને ધીમું સમજાતું હોય, ઘણાને ફાસ્ટ સમજાતું હોય, પણ મેં તમારી સામે ગણીને દેખાડ્યો ને દાખલો કેટલી સ્પીડમાં થાય. હે, તો આવી રીતે તમે વિચારશો તો પરીક્ષાને ક્રેક કરી શકશો. અને આજે થોડો માનો કે 25 ક્વેશ્ચન પૂછાણા ગણિતના. હવે 25 લેખે તમે ખાલી 10 સેકન્ડ બચાવો ને તોય 250 સેકન્ડ બચે. બહુ વિચારવા જેવો, હિસાબ કરવા જેવો વાત છે. તો એમાં કંઈ નવું તો કરવાનું છે નહીં. નેક્સ્ટ
જો એવો જ એક પાંચમો દાખલો તમારી સામે આવ્યો. 1 થી 1000 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે કે જેને તમે 11, 12 અને 13 વડે નિશેષ ભાગી શકો? એટલે 11, 12 વડે, 13 વડે, 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા જ લેવાય. ઘણા કે 11 દુ 22, 22 ને ભાગી શકાય, પણ એની પાસે 12 વડે ન ભાગી શકાય. હું એમ કહું છું કે 3 વડે તમે નિશેષ ભાગી શકવા જોઈએ. અને તમને હમણાં શીખવાડ્યું હતું કે જ્યારે તમારે 3 સંખ્યાઓ વડે એક સાથે અને 2 સંખ્યાની વચ્ચે, 1 અને 1000ની વચ્ચે આવી સંખ્યા વડે ભાગવાનું થતું હોય ત્યારે આપેલી 3 સંખ્યાઓનો સૌથી પ્રથમ તો તમારે લસા શોધી લેવાનો. ચાલો લસા શોધતા શીખવાડું. જુઓ, 13 અને 12 અલગ સંખ્યા છે, કરો ગુણાકાર, મળે લસા. તો 12 ગુણ્યા 13 પહેલાં કરી લઈએ. તો કે 13 ગુણ્યા 12, 13 × 13 130 ને 13 દુ 26 એટલે 156. તો 156 અને 11, હવે આ બેનું કામ કરવાનું. તો 156, 11 અલગ અલગ સંખ્યા છે, તો 156 અને 11નો ગુણાકાર. તો 6 એમનામ 6 5 11નો એકડો, વધી 1 5 1 6 ને 1 7 અને 1 ના 1 1716 આવી ગયો. જો 1716 લસા આવી ગયો. હે સાહેબ તમે આ કેમ કર્યું? એમ કર્યું. અને આની માટે હું તમને સ્પેશિયલ કહીશ નહીં કે આ લેક્ચરમાં છે. એ લેક્ચરની અંદર મેં 11 વડે ગુણાકાર કેમ કરાય શીખવાડ્યું છે. બરાબર? ત્યાં તમારે જોવું પડશે, કારણ કે એકની એક વસ્તુ પછી 3 4 વાર કેટલીક વાર કહેવાની. 11 વડે કેમ ગુણાકાર કરાય? આ કેટલી સ્પીડમાં આવી ગયો હે? કાંઈ મેં થોડું ઘણું નાનકડું એવું લીટોડા કર્યા ત્યાં ફટાફટ પતી ગયું. હવે તમારે શું કરવાનું? 1 થી 1000ની અંદર એવી સંખ્યા ગોતવાની 1716 વડે. એક કામ કરો, 1716નો પહેલાં ઘડિયો બોલો અને પહેલી જે સંખ્યા આવે એ 1 થી 1000ની વચ્ચે હોય, ઠીક છે, નકર એકેય સંખ્યા ન ભાગી શકાય. 1716 એકા 1716. શરૂઆત જ 1716થી થાય છે. 1 અને 1000ની વચ્ચે થોડી કોઈ એવી સંખ્યા હોય ન હોય, અને માટે એક પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. એક પણ સંખ્યા એવી નથી જેને તમે 1716 વડે નિશેષ ભાગી શકો. પૂરો થઈ ગયો દાખલો. આપણને એમ લાગે ઓહો સાહેબ કેટલો અઘરો દાખલો છે, પણ હું તમને હજી એક ગેરંટી આપું છું કે તમને કદાચ આવું ગણિત નહીં શીખવા મળે. યાદ રાખજો. અને હું તો હજી એટલી બધી ટેકનિકો તમને આપવાનો છું કે તમે થાકી જશો કે સાહેબ બસ હવે ખમૈયા કરો. અને તમને એમ થશે કે સાહેબ મારું ગણિત, અને ગણિતમાં તમને પૂરા માર્ક આવશે, જાઓ. પણ મારા લેક્ચરો બધા જોયેલા હોવા જોઈએ. લગભગ 8 થી 10 લોકો એવા હતા કે જેણે મને પર્સનલ મેસેજ કરીને કીધું કે સાહેબ અમે નોકરીએ નથી લાગ્યાનું મુખ્ય કારણ અમારું ગણિત અને રિઝનિંગ હતું. આ જોયું છે, હવે તમને ચેલેન્જ આપીએ કે અમે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરીને રહેશું. જે અમારો વીક પોઈન્ટ હતો, અમારો જે વીકનેસ હતી, નબળાઈ હતી, એ નબળાઈ તમે અમને સોલ્વ કરી દીધી. અને પાછો ફી નથી લેતા. વાત તો એ છે. અને આવી સરસ મજાની સગવડતા સાથે આપણે ભણીએ છીએ. તો આગળ વધીએ પાછા. આજના લેક્ચરનો અંતિમ દાખલો, અને અગાઉ આપણે પાછા શીખી ગયા છે. 2 સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 396 અને 12 છે. અનુક્રમે શબ્દ આપે ને, પહેલાનો પહેલી સંખ્યા અને બીજા ભાઈની બીજી સંખ્યા, આમ જ લેવાની. એટલે લસા કેટલો છે? 396. આમ તો તમને ખબર હોવી જોઈએ કે લસા ગુસામાં લસા મોટો હોય, લસા નાનો હોય. તો તેમાંની એક સંખ્યા 132 છે, બીજી સંખ્યા કઈ હશે? સૂત્ર આખા ગામને આવડે છે. હવે 2 સંખ્યાઓનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા. આમ પણ યાદ રાખો, લસા ગુણ્યા ગુસ્સા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. તો તમને 2 સંખ્યાઓ 132 એક સંખ્યા આપી છે, બીજી તમારે શોધવી છે. તો પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસ્સા. હવે શું કરવાનું? 132ને અહીંયા છેદમાં જવા દેવાના, એટલે 132 અહીંયા છેદમાં જાય. અને પછી તમારે અહીંયા છેદ ઉડાડે તો 12 એકા 12, અહીંયા 12 એકા 12 એક વધ્યો, 12 એકા 12 એટલે નીચે 11 વધ્યા. બરાબર? પછી ઉપર હવે 11 એકા 11 અને ઉપર 11 તેરી 33, 33 39 માં 33 6, 11 6 66. જવાબ કેટલો? 36. કઈ સંખ્યા હોય? બીજી સંખ્યા 36 હોય. દાખલો પૂરો. સમજાય છે? હવે આની માટે તમારે એક તો છેદ ઉડાડતા શીખી જવાનું. જો 6 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદુરૂપ ને લસા. સાદુરૂપ અને ઘડિયા, કારણ કે લસા ગુસામાં ઘડિયા આવે છે. તો 6 વસ્તુ કડકડાટ. પહેલો લેક્ચર જ્યારે ઘડિયાનો શરૂ કર્યો ને ત્યારે તમને થોડુંક કડક શબ્દોમાં કીધું હતું કે ઘડિયા છે એને તમે જેમ તેમ ન સમજતા, કારણ કે તમે એવું વિચાર્યું ઘડિયા તો આખે કોને ન આવડતા, આ સાહેબ તો જો. પણ અત્યારે તમને એ જ સાહેબ યાદ આવે છે કે હા બરોબર છે,
ઘડિયા ન આવડે તો પછી આ લસા ગુસ્સા છે એ ભૂલી જાવ. લસા ગુસ્સા ન આવડે એટલે ત્યાં મૂળ આમનામ એક બબે માર્ક વયા જાય પછી ત્યાં ગણિત ન જ આવડે ને, મેરિટમાં નામે વયું જાય. સમજ પડે છે? તો ખાસ આ લેક્ચર છે અને આજે થોડીક ટેકનિકલ ખામી આવી હતી. હવે લેક્ચર છે એ કંઈક ઉપડતો નહોતો અને અપલોડ કરેલો હતો છતાંય, એટલે એ પાછો કેન્સલ કરી અને અહીંયા નવેસરથી આપણે લેક્ચર અત્યારે હું ઉતારવા બેઠો હમણાં આ કલાક પહેલાં 9:30નું કીધું ને, પાછું હું લેક્ચર ઉતારવા બેઠો. ખાવા પીવાનું તો પછી સાંજે 10 વાગે 11 વાગે થાય, જ્યારે થાય કાંઈ વાંધો નહીં. પણ તમારી માટે થઈ અને આપણે દિવસ અટકાવવાનું થતો ને, તમારું કામ ન અટકવું જોઈએ, બરાબર છે? હું પછી ખાઈ લઈશ નિરાતે, હું રાતે તમતાર ખાઈ લઈશ, બરાબર? 12-1 વાગે કાંઈ વાંધો નહીં. સરસ મજાની મહેનત કરજો. અને હવે પછી હજી આવા અઘરા દાખલાઓ છે એ આન પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઈશું, જેથી કરીને તમને ખુદને ખ્યાલ આવે કે આવા દાખલા પૂછાય તો આમ સોલ્વ કરાય, આવા દાખલા પૂછાય તો આમ સોલ્વ કરાય. હવે જોયા જ ન હોય, નજર જ ન કરી હોય, ત્યાં તમારે અખતરા કરવાના હોય પરીક્ષાની અંદર, તો કાંઈ પછી તમારું થશે નહીં, બરાબર? સરસ મજાની બુક બનાવજો, નોટ બનાવજો. હું એક એવી સગવડતા કરું છું, એવી સિસ્ટમ કરું છું કે તમારી નોટની PDF તમારે મને મોકલવાની રહેશે. તમે જે લેક્ચર જોવો છો એની એક PDF જનરેટ કરજો. PDF બનાવી ફોટો સરસ પાડી અને જે કંઈ એપ્લિકેશન એક હું તમને કહીશ ગ્રુપમાં આપી દઈશ, એ એપ્લિકેશનનો ઉપયોગ કરજો અને એનાથી ઓછા MBની PDF બનશે પણ બહુ સારી બનશે. એ PDF છે એ હું તમને કહું, એ મેલ ID ઉપર તમારે મેઇલ કરવાનો રહેશે. આ ખાસ નોંધ લેશો, કારણ કે તમારું વર્ક છે એ મારે ચેક કરવું છે, બીજા વિદ્યાર્થીઓને એની પ્રેરણા મળે. હું લેક્ચરમાં પણ તમારી સારા જેના કરેલા કામ હશે એની હું નોંધ કરીશ. એ નોંધ કરી અને એના આપણે ઇન્ટરવ્યૂ ગોઠવશું. ઇન્ટરવ્યૂ ગોઠવી, લાઈવ ઇન્ટરવ્યૂ ગોઠવી અને ઇન્ટરવ્યૂ આપણે આના ઉપર મૂકશું. એટલે બહુ સારું એવું પ્લેટફોર્મ આખું ઊભું કર્યું છે. એની માટે સાથ આપજો, સહકાર આપજો. જે પ્રમાણે તમને કહીએ પ્રમાણે કામ કરજો, બરાબર છે? હું તમારી પાસે એ PDF મંગાવવાનો છું, એટલે તમારું જે કાંઈ ચોપડામાં તમે લખ્યું છે એ સારી રીતે ઉપર તમારું નામ લખી નાખજો હાસ્યમાં, એટલે ખબર પડે કે આ ભાઈનું છે. તમારો એક મોબાઈલ નંબર પણ લખજો, અને જો બેનો હોય તો ખાસ મોબાઈલ નંબર લખવાની જરૂર નથી, બરાબર? ખાલી તમારું નામ લખજો, બરાબર? શક્ય હોય તો જિલ્લો લખજો હાસ્યમાં, એટલે ખ્યાલ પડે કે ભાઈ આ વ્યક્તિનું આ કામ છે અને આટલી મહેનત કરે. તમે જે પરીક્ષાની પ્રિપરેશન કરો છો એ પરીક્ષાનું નામ પણ લખજો કે હું આ પરીક્ષા માટે તૈયારી કરું છું. ખબર પડે છે? તો સરસ મજાની એક આપણે ઇફેક્ટિવ વર્ક કરીએ અને ગુજરાતની અંદર તમને નોકરી લાગી જાય. ગુજરાતના વિદ્યાર્થીઓ વગર પૈસે સપનું સાકાર કરે એવું આ કદાચ પહેલું કેમ્પેન હશે, બરાબર? લોકો સુધી પહોંચાડો, શેર કરો, સબસ્ક્રાઇબ બાકી તો કરી લો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા હાથમાં ઓર્ડર આવે. બસ એક જ ઈચ્છા, એક જ અપેક્ષા અને એક જ લક્ષ્ય સાથે આજના લેક્ચરને પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.